નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ડિફેન્સ કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં બ્રોકરેજ હાઉસ પોલીસ જણાવી રહ્યા છે અને 364 રૂપિયા સુધીનો ટાર્ગેટ પણ આપી રહ્યા છે। તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ 31 જુલાઈના રોજ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેરોમાં એક્શન જોવા મળી રહ્યું છે। બ્રોકરેજ દ્વારા મળેલા થમ્સઅપના લીધે સ્ટોકને સપોર્ટ મળ્યો છે। મોર્ગન સ્ટેનલીએ સ્ટોકને ઓવરવેટ રેટિંગ આપ્યું છે, તેની ટાર્ગેટ પ્રાઇસ વધારી 364 રૂપિયા કરી દીધી છે। ટાર્ગેટમાં આ બદલાવ સરકારી માલિકીની આ એરોસ્પેસ અને ડિફેન્સ ઇલેક્ટ્રોનિક કંપનીના નાણાકીય વર્ષ 2025ના પહેલા ક્વાર્ટરના મજબૂત પરિણામો બાદ કરવામાં આવ્યો છે। પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક, એબિટા અને નફામાં તમામ મજબૂતીથી સારો ગ્રોથ જોવા મળ્યો છે। એટલે કે કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ આમાં ઓવરવેટની રેટિંગ આપીને ટાર્ગેટ પ્રાઇસ વધાર્યો છે, જેથી કરીને શેરમાં તેજી જોવા મળી છે અને કંપનીનું પહેલા ક્વાર્ટરનું પરિણામ પણ બહુ સરસ જોવા મળી રહ્યું છે। નાણાકીય વર્ષ 2025ના ગાઈડન્સમાં કોઈ બદલાવ નહીં। મોર્ગન સ્ટેનલીના રોકાણકારોએ કહ્યું છે કે બીઈએલ નાણાકીય વર્ષ 2025ની પોતાની ગાઈડન્સમાં કોઈ પરિવર્તન કર્યું નથી। કંપનીએ જણાવ્યું કે QRSAM એ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર માર્ક કરનારી મિસાઇલ સિસ્ટમ માટે ઓર્ડર મળે તેવી શક્યતા છે, એટલે કે કંપનીને નવો ઓર્ડર મળી શકે તેવી પણ શક્યતા છે। યુબીએસએ બીએલને ડાઉનગ્રેડ કરી, એટલે કે આ ઉપરાંત પહેલા ક્વાર્ટરના મજબૂત પરિણામો બાદ માર્જિન પૂર્વાનુમાન ને પણ વધારવામાં આવે છે। એક તરફ મોર્ગન સ્ટેનલી બીએલ પર બુલિશ છે, તો બીજી તરફ યુબીએસએ જૂન 2024ના રોજ પૂર્ણ થતા ક્વાર્ટરના મજબૂત પરફોર્મન્સ હોવા છતાં સ્ટોકને ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ રેટિંગ આપી છે। યુબીએસના જણાવ્યા અનુસાર બીઈએલના મેનેજમેન્ટના 15% ટોપ લાઇન અને 25,000 કરોડ રૂપિયાના ઓર્ડર રન રેટની ગાઈડન્સ ઘણી હદ સુધી હાંસલ કરી શકે છે તેવી લાગે છે। જોકે વિદેશી બ્રોકરેજને સ્ટોકમાં કોઈ મોટી સંભાવના દેખાઈ રહી નથી। તે QRSAM અને આગળ મળનારા આકાશ મિસાઇલ જેવા મોટા ઓર્ડરની સમય મર્યાદા અંગે વધારે સ્પષ્ટતા ઈચ્છે છે। જોકે યુબીએસએ બીઈએલને ડાઉનગ્રેડ કરી છે, પરંતુ તેણે કાઉન્ટરના ટાર્ગેટ પ્રાઇસને 333 રૂપિયાથી વધારી 340 રૂપિયા કર્યો છે, એટલે કે રેટિંગ ડાઉન કરી છે પણ ટાર્ગેટ પ્રાઇસ વધાર્યો છે યુબીએસએ। પછી બીજા બ્રોકરેજ હાઉસ પણ આ શેર ઉપર બુલિશ જણાવી રહ્યા છે। બીજી તરફ જેમ ફાઇનાન્શિયલનું કહેવું છે કે બીઈએલ એક્સપોર્ટ વિવિધીકરણ, ક્ષમતા વિકાસ અને કોમ્પ્યુટેશન અને આધુનિકીકરણ દ્વારા વિકાસની નવી તકો શોધવાનું ચાલુ રાખશે। જેમ ફાઇનાન્શિયલ અને મોતીલાલ ઓસવાણે પણ બીઈએલને 360 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું છે। પ્રભુદાસ લીલાધરે શેરને 341 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે એક્યુમ્યુલેટેડ રેટિંગ આપ્યું અને નમુવાએ 304 રૂપિયાની રિવાઇઝ વેલ્યુ સાથે હોલ્ડ કરી રાખવાનું રેટિંગ આપ્યું છે। એટલે કે મોસ્ટલી બધા બ્રોકરેજ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે। પ્રભુદાસ લીલાધરે પણ બીઈએલની લોંગ ટર્મમાં ગ્રોથ સ્ટોરી સકારાત્મક છે તેવું તેમનું કહેવું છે। સરકાર દ્વારા ડિફેન્સમાં સ્વદેશીકરણ પરનું ભારણ, નોન ડિફેન્સ સેક્ટરમાં વિવિધતા, મજબૂત બેલેન્સ શીટ, મજબૂત રોકડ પ્રવાહ અને રિટર્ન શક્યતાઓને કારણે સ્ટોક સારો લાગી રહ્યો છે। કંપનીનો ઓર્ડર બુક પણ મજબૂત છે। પછી વાત કરીએ 30 જુલાઈના રોજ કંપની શેર બીએસયુ પર 1% ઘટીને 317 રૂપિયાની 80 પૈસાના સ્તર પર બંધ થયા। આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 72% વધારો થયો છે, જ્યારે વર્ષ દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટીમાં 50%, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 15% વધ્યો છે। આજે બીઈએલ નો શેર એનએસજી પર 0.40 પોઈન્ટ એટલે કે 0.13%નો નજીવો ઘટાડો થયો છે અને શેર 317 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે। ત્યારે જેમ ફાઇનાન્શિયલ અને મોતીલાલ ઓસવાલે બીઈએલને 360 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ડિફેન્સ સેક્ટરની શેર બીઈએલના વિશે, જેમાં મોસ્ટલી બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે 365 થી 364 રૂપિયાના ટાર્ગેટ પર। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।